હલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર ટેક્સ્ટબુક વાઇઝ આપણે કમ્પ્લીટલી પૂરું કર્યું, જેમાં બધા દાખલાઓ, શોર્ટ ક્વેશ્ચન આ બધાનો આપણે સમાવેશ કરી લીધો. પણ છતાંય હજી કેટલાક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ દાખલા છે એ પૂછાઈ શકે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી થાય. તો આજે આપણે કેટલાક મિશ્ર દાખલા કરશું, જેમાં પહેલો પોઈન્ટ છે એ કોષની કાર્યક્ષમતા આધારિત દાખલાઓ, જે ખાસ કરીને વિદ્યુત વિભાજન આધારિત છે. એ વિદ્યુત પ્રવાહની ક્ષમતા અથવા તો કોષની ક્ષમતા, જેમાં કોષની ક્ષમતા અથવા તો વિદ્યુત પ્રવાહની ક્ષમતા બરાબર પ્રાયોગિક નિપજ ગુણ્યા 100% ભાગ્યા સૈદ્ધાંતિક નિપજ. આ એક સૂત્ર છે. એ સૂત્ર છે એ ત્રિરાશિનું સૂત્ર છે. એક પહેલા એક્ઝામ્પલ આપી દઉં, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. કે ફોર એક્ઝામ્પલ કે પિગલિત NaCl માં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 21 ગ્રામ સોડિયમ મળે છે. તો કોષની ક્ષમતા ગણો. આપણે જોઈએ તો અહીં વજન કેનું આપ્યું છે? 21 ગ્રામ સોડિયમનું. કેટલું આપ્યું છે? 21 ગ્રામ. તો આ જે છે એ પ્રાયોગિક થયું. કે ભાઈ પીગાળેલા NaCl ના દ્રાવણમાં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો ને તો 21 ગ્રામ મળે છે. તો આ પ્રાયોગિક નિપજ થશે. પણ સૈદ્ધાંતિક શું આવે? તો કે સોડિયમ +1 1 ઇલેક્ટ્રોન gives સોડિયમ. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા 1 મોલ સોડિયમ મળે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે. 1 ફેરાડે દ્વારા 23 ગ્રામ. 1 ફેરાડે દ્વારા 23 ગ્રામ. તો આ જે સમીકરણ ઉપરથી જે નિપજ મળે ને એને સૈદ્ધાંતિક નિપજ કહેવાય. પણ તમને બધાને ખબર હોવી જોઈએ અથવા હશે જ કે કોઈ પણ મશીન ની કાર્યક્ષમતા 100% હોઈ શકે નહીં. સૈદ્ધાંતિક રીતે બરોબર છે કે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો 23 ગ્રામ મળવી જોઈએ. પ્રેક્ટિકલી પિગલિત NaCl માં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો તો કેટલા મળી? 21 ગ્રામ. તો હવાની કાર્યક્ષમતા શું? તો ત્રિરાશિ શું માંડું? જો 23 ગ્રામ સોડિયમ મળે તો 100%. તો 21 ગ્રામ સોડિયમે કેટલા ટકા? તો આપણે અહીં શું આવશે? 21 ગુણ્યા 100 ભાગ્યા 23. તો 21 શું છે? પ્રાયોગિક નિપજ. 23 શું છે? સૈદ્ધાંતિક. સૈદ્ધાંતિક એટલે સમીકરણ પરથી મેળવેલી નિપજનો જથ્થો ગુણ્યા 100%. તો અહીં સાદરૂપ તમે આપશો તો એનો જવાબ આવશે 91.30%. કેટલો આવશે? 91.30%. તો કહેવાનો મતલબ છે એ વિદ્યુત પ્રવાહની ક્ષમતા એટલે પ્રાયોગિક નિપજ છેદમાં સૈદ્ધાંતિક ગુણ્યા 100%. બરોબર? એટલે આ ત્રિરાશિનું સૂત્ર છે, બીજું કાંઈ નથી, જે મેં તમને હમણાં સમજાવ્યું. તો આ તો ડાયરેક્ટ ક્વેશ્ચન થઈ જાય એવો હતો, પણ આપણે એની અંદર કયા કયા પ્રકારના ટ્વિસ્ટ કરીને પૂછે એની ચર્ચા કરીએ. હવે એક્સ્ટ્રા 1. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે તો 0.972 ગ્રામ સિલ્વર મળે છે. તો આ જે નિપજ આપી હોય એ કઈ નિપજ હશે? પ્રાયોગિક નિપજ. કે ભાઈ મેં 193 સેકન્ડ સુધી છે એ 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો નિપજ કેટલી મળી? 0.972. તો એ પ્રાયોગિક થઈ. હવે સૈદ્ધાંતિક નિપજ છે સમીકરણ ઉપરથી ફેરાડેના પ્રથમ નિયમ ઉપરથી મેળવવાની છે. તો સૈદ્ધાંતિક નિપજ માટે પહેલો મુદ્દો પસાર કરેલો વિદ્યુત જથ્થો. તો પસાર કરેલો વિદ્યુત જથ્થો
Q બરાબર I ગુણ્યા T. Q બરાબર I ગુણ્યા T. I 5 એમ્પિયર અને 193 સેકન્ડ. તો 965 કુલમ. પસાર કરેલો વિદ્યુત જથ્થો કેટલો છે? 965 કુલમ. હવે AgNO3 ના જલીય દ્રાવણમાં Ag+1 અને NO3 -1 કેથોડ ઉપર Ag+1 રિડક્શન પામશે અને એના માટે જરૂરી ઇલેક્ટ્રોન છે 1 મોલ છે. તો હવે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો 1 મોલ સિલ્વર મળે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. 1 મોલ એટલે 108 ગ્રામ. સિલ્વરનો પરમાણુ ભાર 108. કારણ કે અહીંયા ગ્રામમાં વજન આપ્યું છે તો આપણે અહીંયા સિલ્વરનું વજન સૈદ્ધાંતિક રીતે ગ્રામમાં જ શોધવું પડે. 1 ફેરાડે એટલે 96,500 કુલમે 108 ગ્રામ. તો 965 કુલમે કેટલા? તો અહીં 965 કુલમ ગુણ્યા 108 ગ્રામ ભાગ્યા 96,500 કુલમ. જવાબ આવશે 1.08 ગ્રામ. હવે સાદરૂપમાં ભૂલ પડી હોય ને એમ ધારો કે 0.108 ગ્રામ હોય તો જોવાનું કે પ્રાયોગિક કરતા સૈદ્ધાંતિક વધુ જ મળવાની છે. એટલે ત્યાં 0.108 લખાઈ ગયું હોય ને તો વિચારવાનું. નહીં તો ટકા જશે, આપણે બોલતા હોય ને એવા 120%, 110%, પાક્કું 102%, 150% એવા જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. હવે કોષની ક્ષમતા પ્રાયોગિક નિપજ 0.972 છેદમાં સૈદ્ધાંતિક 0.108 ગુણ્યા 100%. સાદરૂપ આપશો, જવાબ આવશે 90%. તો આ દાખલામાં બીજું કાંઈ નથી. તમને પ્રાયોગિક નિપજ આપી છે, સૈદ્ધાંતિક નિપજ જેના દાખલા આપણે ગણ્યા જ છે. નવું કાંઈ નથી. નવું એક આ છે, એ હવે જૂનું થઈ ગયું. શું? કોષની ક્ષમતા પ્રાયોગિક નિપજ છેદમાં સૈદ્ધાંતિક નિપજ એને ગુણ્યા 100. તો અહીં પસાર કરેલા વિદ્યુત જથ્થા ઉપરથી તમારે સમીકરણ રિડક્શન પ્રક્રિયાનું લખી સૈદ્ધાંતિક રીતે મળતી નિપજ મેળવી લેવાની. ઓકે, બહુ સરસ દાખલો છે. ક્રોમિયમ ક્લોરાઇડ CrCl3 ના એસિડિક દ્રાવણમાં 220 ગ્રામ દળ ધરાવતી લોખંડની પ્લેટો વિદ્યુત ધ્રુવ તરીકે ડૂબાડી છે અને તેમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 12-21 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે ને તો કેથોડ ધ્રુવની પ્લેટનું વજન કેટલું થાય છે? 221.84 ગ્રામ. તો કોષની ક્ષમતા ગણો. હવે આગળનો જે દાખલો કરાવ્યો હતો ને એમાં મેં પ્રાયોગિક વજન સિલ્વરનું ડાયરેક્ટ આપી દીધું હતું. અહીંયા થોડુંક નાનકડું એવું ટ્વિસ્ટ કર્યું. લોખંડની પ્લેટનું વજન કેટલું છે? 220 ગ્રામ. પછી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો કેટલું થઈ ગયું? 221.84. તો અહીં આપણો સીધો હિસાબ એમને મેં આવડી જાય. 1.84 ગ્રામ વધારે વજન આવે છે તો કેથોડ ઉપર ક્રોમિયમ ધાતુ રિડક્શન પામી હશે. કેથોડ ઉપર કઈ ક્રોમિયમ ધાતુ છે એ રિડક્શન પામી હશે. તો અહીં ક્રોમિયમનું પ્રાયોગિક વજન ડાયરેક્ટલી નથી આપ્યું, થોડુંક હાઇડ કરીને આપ્યું છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? અહીં 220 ગ્રામ લોખંડનું હતું પછી લોખંડની પ્લેટનું વજન કેટલું થઈ ગયું? 221.84. તો કેથોડ ઉપર કોણ રિડક્શન પામ્યું હોય? તો હવે તમને ખબર પડી ગઈ ધાતુ. તો એ પ્રાયોગિક વજન કેટલું થશે એનું? 1.84.
જે ડાયરેક્ટ આપ્યું નથી. આ દાખલાનો ટ્વિસ્ટ છે. બાકી એઝ ઇટ ઇઝ આગળનો કર્યો એની જેમ જ. પહેલો મુદ્દો, પસાર કરેલો વિદ્યુત જથ્થો Q બરાબર I ગુણ્યા T 10 ગુણ્યા 12 21 બરાબર 12210 કુલમ. પસાર કરેલો વિદ્યુત જથ્થો. હવે પસાર કરેલા વિદ્યુત જથ્થા પછી પ્રક્રિયા સમીકરણ Cr+3 3Cl માઇનસ કેથોડ ઉપર ક્રોમિયમ +3 રિડક્શન પામી ક્રોમિયમ બનાવે. અહીં 3 મોલે 1 મોલ ક્રોમિયમ રિડક્શન પામશે. 3 ફેરાડે 1 મોલ એટલે એનું વજન ગ્રામમાં 52 ગ્રામ, કારણ કે ક્રોમિયમનો પરમાણુ ભાર પણ આપ્યો છે. 3 ફેરાડે એટલે 3 ગુણ્યા 96 500 કુલંબે 52 ગ્રામ. તો અહીં પસાર કરેલો વિદ્યુત જથ્થો કેટલો? 12210 કુલંબે કેટલા ગ્રામ? તો 12210 કુલંબે આવશે 12210 ગુણ્યા 52 ભાગ્યા 3 ગુણ્યા 96 500 એટલે જવાબ આવશે તમારો 2.19 ગ્રામ ક્રોમિયમ. તો આ જે વજન આવ્યું 2.19 ગ્રામ એ કયું થયું? સૈદ્ધાંતિક. સૈદ્ધાંતિક કેમ કહેવાય? તો કે પ્રક્રિયા સમીકરણ ઉપરથી મેળવેલું છે. ફેરાડેના પ્રથમ નિયમના આધારિત કહેવાય. આટલો વિદ્યુત જથ્થો પસાર કર્યો ને તો આટલી નિપજ મળવી જ જોઈએ. કેટલી? 2.19. તો કે નથી મળતી, કારણ કે કોઈ પણ મશીન, કોઈ પણ સાધનની ક્ષમતા 100% હોઈ શકે નહીં. તો કેટલી મળી? તો કે ક્રોમિયમનું પ્રાયોગિક વજન તો લોખંડની પ્લેટનું અંતિમ વજન ઓછા પ્રારંભિક વજન. તો લોખંડની પ્લેટ 221.84 ઓછા 220 એટલે 1.84 ગ્રામ ક્રોમિયમ. આ કયું થયું? પ્રાયોગિક. અપ્રાયોગિક મળી ગયું, સૈદ્ધાંતિક મળી ગયું. તો કોષની ક્ષમતા મળી જશે. મૂકો સૂત્રમાં, કોષની ક્ષમતા બરાબર પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક ગુણ્યા 100%. તો સાદરૂપ આપશો તો રાઉન્ડ અપ જવાબ આવશે 84%. તો આપેલ વિદ્યુત વિભાજન કોષની કાર્યક્ષમતા કેટલી થશે? તો કે 84%. બરાબર વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. અને આ ટાઈપનો આના જેવો પૂછાય તો પ્રાયોગિક નિપજ ગોતવાની જવાનું, ખ્યાલ આવવો જોઈએ. એટલું નોલેજ તમારે ડેવલપ કરવાનું છે. અને બીજી એક સૂચના આપી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ છે એ બહારના સ્ટુડન્ટ પણ છે, એ જોતા હશે. તો જેને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર પણ કરજો કે જેથી તમારા બીજા મિત્રોને પણ ઉપયોગી થાય. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણે આવા દાખલા છે ચાલુ રાખીએ છીએ. હવે પીગાડેલા NaCl ધરાવતા કોષમાં 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 12 કલાક સુધી પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ સોડિયમ મળશે? અને STP એ ક્લોરીન વાયુનું કદ જણાવો. જો કોષની ક્ષમતા 90% હોય તો કેટલી નિપજ મળશે? તો પહેલા જે જવાબ આવશે એ 100% નિપજ હોય ત્યારે, કોષની ક્ષમતા 100% હોય ત્યારે, એટલે કે સૈદ્ધાંતિક મળશે. અને હવે ઊંધું પૂછ્યું છે, જો કોષની ક્ષમતા 90% હોય તો કેટલી નિપજ મળે? તો આપણે એ પ્રાયોગિક નિપજ શોધવાની છે. તો આ પ્રકારના દાખલામાં પહેલા મુદ્દો આવશે પસાર કરેલો વિદ્યુત જથ્થો Q બરાબર I ગુણ્યા T. 10 એમ્પિયર છે પણ અહીં 12 કલાકની 3600 સેકન્ડ. ખાસ કાળજી રાખવાની, કલાકનું સેકન્ડમાં રૂપાંતર કરી નાખવાનું. તો એ મુજબ આવશે 4,32,000 કુલમ.
હવે પીગાળેલા NaCl માં શું હોય તો પ્રક્રિયા સમીકરણ ખાસ આવડવા જોઈએ. જો તમે સમીકરણ ભૂલ કરો, એનોડ પર ક્લોરાઇડનું ઓક્સિડેશન થઈ 1/2Cl2 1 ઇલેક્ટ્રોન, કેથોડ ઉપર Na+1 1 ઇલેક્ટ્રોન gives સોડિયમ. હવે આમાં ત્રિરાશિ કઈ રીતે માનશું? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે ઇલેક્ટ્રોન, 1 ફેરાડે એટલે 96,500 કુલમ. બરાબર ધ્યાન રાખજો. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે ત્યારે 1 મોલ સોડિયમ મળે અને 1/2 મોલ ક્લોરીન મળશે. એટલે કે 96,500 કુલમ વિદ્યુત જથ્થો હું પસાર કરું ને તો મને 1 મોલ સોડિયમ મળે અને 1/2 મોલ ક્લોરીન મળે. અને મોલ મળી જાય એટલે તમે જે પૂછવું એ પૂછી લ્યો. પરમાણુ સંખ્યા પૂછવાની છૂટ. બરોબર. અહીંયા તો દળ પૂછ્યું છે પણ મોલ મળી જાય તો આપણે પહેલા સોડિયમ અને ક્લોરીનના મોલ શોધી લઈએ, કારણ કે અહીંયા મોલની જરૂર પડશે. અહીંયા વજનની જરૂર પડશે તો વજન બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર. તો હવે ત્રિરાશિ શું આવશે? 96,500 કુલંબે 1 મોલ સોડિયમ અને 1/2 મોલ ક્લોરીન. સોડિયમ કરતા ક્લોરીનના મોલ અડધા હશે તો 4,32,000 કુલંબે કેટલા? તો એ ત્રિરાશિ ઉપરથી તમને એના મોલ મળશે. અહીં ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. 4.48 મોલ સોડિયમ અને 2.24 મોલ ક્લોરીન. ત્રિરાશિ માણસો એટલે. હવે સોડિયમનું દળ શોધવાનું છે તો સોડિયમનું દળ બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર. 4.48 ગુણ્યા એનો પરમાણુ ભાર 23. તો 4.48 ગુણ્યા 23 એટલે આવશે 103.04 ગ્રામ સોડિયમ. હવે STPA ક્લોરીનનું કદ મોલ ગુણ્યા 22.4 લીટર. મોલ 2.24 છે, 22.4 લીટર. તો એનો ગુણાકાર કરશો તો આવશે 50.176 લીટર ક્લોરીન વાયુ. આ દાખલામાં કાંઈ છે જ નહીં. પસાર કરેલા વિદ્યુત જથ્થા ઉપરથી સમીકરણ ઉપરથી ત્રિરાશિ માંડી અને મોલ શોધી લ્યો. મોલ ઉપરથી દળ અને ક્લોરીનનું કદ. તો આમ 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 12 કલાક સુધી પસાર કરું ને તો મને 103.04 ગ્રામ સોડિયમ મળે અને 50.176 લીટર ક્લોરીન વાયુ મળે. પણ ક્યારે? કોષની ક્ષમતા 100% હોય ત્યારે, કારણ કે આ સૈદ્ધાંતિક છે, ફેરાડેના પ્રથમ નિયમ આધારિત છે. પણ સૂચના શું આપી છે? જો કોષની ક્ષમતા 90% હોય તો કેટલી નિપજ મળશે? તો એ પણ ત્રિરાશિ જ છે. પ્રાયોગિક નિપજ શોધવાની છે. તો અહીં જો 100% હોય તો 103.04 ગ્રામ સોડિયમ, તો 90% એ કેટલા ગ્રામ? તો 90% એ ગણશો તો એનું સાદુરૂપ આપશો એટલે 45.15 ગ્રામ. તેવી જ રીતે હવે હું લખી નાખું 90 ગુણ્યા 50.176 લીટર Cl2 ભાગ્યા 100. તો અહીં આમાં સાદુરૂપમાં ભૂલ છે. નેવું ગુણ્યા 103.04 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 90
ગુણ્યા 103.04 ભાગ્યા 100 92.74 ગ્રામ સોડિયમ. એવી રીતે 90 ગુણ્યા ક્લોરીનનું કદ 50.176 લીટર ક્લોરીન ભાગ્યા 100, તો એનું સાદરૂપ આવશે 45.15 લીટર ક્લોરીન વાયુ. તો આ રીતે છે એ કોષની ક્ષમતા આપી હોય તો એ તમારે છેલ્લે ત્રિરાશિ માંડવાની. પહેલું આવશે કયું આવશે તો કે સૈદ્ધાંતિક નિપજ. તો 100 103 તો 90 એ કેટલા? ઓકે, તો આ 3 કે 4 માર્કના દાખલા બોર્ડમાં પૂછાઈ શકે, પ્લસ એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન માટે પણ આ ઉપયોગી થશે. હજી કેટલાક આગળ દાખલા જોઈએ. વિદ્યુત વિભાજન આધારિત જ છે, પણ થોડો નાનો ટ્વિસ્ટ કર્યું હોય, થોડોક ચેન્જીસ આવતો હોય. અહીં 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડુબાડી, આ આખી રકમમાં મેં નથી લખ્યું પણ સૂચના આપી દઉં, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડુબાડી અને 18.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક અને 42 મિનિટ માટે પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ કોપર અને O2 નું કદ શોધવાનું છે. એટલે કોપરનું દળ અને ઓક્સિજનનું કદ શોધવાનું છે. તો એનો મતલબ મારે બંનેના મોલ શોધવા પડે. પણ અહીંયા શું ચેન્જીસ છે તો પસાર કરેલો વિદ્યુત જથ્થો Q બરાબર I ગુણ્યા T માં I તો બરાબર છે 18.4 એમ્પિયર, પણ T છે 1 કલાક અને 42 મિનિટ છે. હવે હું જો અહીંયા 1 કલાક ને 3600 વડે ગુણું અને પછી 42 ને 60 વડે ગુણું, એવું નહીં કરવાનું, તો સમય તમારો ખોટો આવશે. તો આ 1 કલાક છે ને મિનિટમાં રૂપાંતર કરી નાખો. સમજાય છે? હવે ઉતાવળ નહીં કરવાનું કે 1 કલાક ને 3600 વડે ગુણ્યા અને 42 ને 60 વડે ગુણ્યા, એટલે આમ તમે કરો કે 18.4 ગુણ્યા 1 કલાક ને 3600 સેકન્ડ ગુણ્યા 42 ગુણ્યા 60, ખોટું પડે. બરોબર? મેથેમેટિકલી સાચું નથી, કારણ કે અહીં સમય 1 કલાકમાં છે ને 1 મિનિટમાં છે. તો સમાન એકમમાં રૂપાંતર કરો તો 1 કલાક એટલે 60 મિનિટ 42 મિનિટ એટલે કેટલું થયું? 102 મિનિટ. હવે મિનિટનું સેકન્ડમાં કન્વર્ટ કરવું સહેલું પડે, એટલે કુલ 102 મિનિટ પસાર કર્યો. આ નાનકડો ટ્વિસ્ટ હતો. તો શોધી લ્યો 18.4 ગુણ્યા 102 ગુણ્યા 60, એનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 1,12,608 કુલમ. આ પસાર કરેલો વિદ્યુત જથ્થો. તો પહેલો આ દાખલામાં પસાર કરેલો વિદ્યુત જથ્થો. હવે પ્રક્રિયા સમીકરણ. તો આ સમીકરણ મેં બધાય કરાવ્યા. એનોડ ઉપર સલ્ફેટનું ઓક્સિડેશન ના થાય એટલે પાણીનું ઓક્સિડેશન 1/2 O2 2H+ અને 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર કોપર +2 નું રિડક્શન H+ ની સાપેક્ષે સરળ બને છે. આ સમીકરણ પાકા કરી નાખજો, વિદ્યુત વિભાજન નામે કરાવ્યા છે એ બધા. કોપર +2 નું રિડક્શન થાય. હવે અહીંયા શું? 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે 2 ગુણ્યા 96 500 કુલમ. હવે ત્રિરાશિ માંડું છું. 2 ગુણ્યા 96 500 કુલમ. 2 ગુણ્યા 96 500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરું તો 1 મોલ મને કોપર મળે અને 1/2 મોલ મને શું મળે? ઓક્સિજન. ક્યારે? તો કે 2 ગુણ્યા 96 500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરું ત્યારે. તો મેં કેટલો પસાર કર્યો?
1,12,608 કુલંબે કેટલા? તો ત્રિરાશિ શું? 2 × 96 500 કુલંબે 1 મોલ કોપર 1/2 મોલ ઓક્સિજન મળે. તો 1,12,608 કુલંબે કેટલા મોલ મળે? તો એનું સાદુરૂપ આપશો તો તમને મોલ મળશે 0.584 મોલ કોપર અને એનાથી અડધા 0.292 મોલ ઓક્સિજન મળશે. હવે મોલ મળી ગયા. હવે તમારે જોઈએ શું? કોપરનું વજન મોલ ગુણ્યા પરમાણુ ભાર 0.584 ગુણ્યા 63.5. તો કોપરનું વજન તમે શોધશો એટલે આવશે 37.08 ગ્રામ કોપર મળશે. હવે પીવી બરાબર એનઆરટી, પીવી બરાબર એનઆરટી ઉપરથી V બરાબર એનઆરટી બાય પી. હવે આમાં હું મૂલ્ય મૂકી દઉં છું. ઓક્સિજનના મોલ, હવે અહીંયા એસટીપી એનું કાં ના લાગુ પાડ્યું? મોલ ગુણ્યા 22.4. તો કે એસટીપી નથી, 298 કેલ્વિન છે. કેટલું છે? 298 કેલ્વિન. એસટીપી એ હોય તો કેટલા હોય? 273. એટલે મારે કયું સૂત્ર લાગુ પાડવું પડે? વાયુનું કદ શોધવાનું. જોયું? 11મા ધોરણનું ચેપ્ટર નંબર 5 કામ આવ્યું ને? મોલ 0.292, R નું મૂલ્ય 0.08314 ગુણ્યા 298 ભાગ્યા 1/12. આ મૂલ્ય મૂકશો એટલે કદ આવશે 7.23 લીટર ઓક્સિજન. આમ આટલો વિદ્યુત જથ્થો પસાર કરતા તમને 37.08 ગ્રામ કોપર મળે અને ઓક્સિજન કેટલો ઉત્પન્ન થશે? 7.23 લીટર O2 વાયુ ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે? અહીં કોષની ક્ષમતા નથી આપી એટલે પ્રાયોગિક નિપજ શોધવાની જરૂર છે નહીં. સૈદ્ધાંતિક આટલી મળશે. બધાને સમજાય છે? ઓકે, વેરી ગુડ. એક તમને સ્વપ્રયત્ન આપું છું હોમવર્કમાં કરવા. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કોપર સલ્ફેટના દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ કોપર અને O2 નું કદ શોધવાનું છે. જો કોષની ક્ષમતા 80% હોય તો કેટલી નિપજ મળશે? એટલે તમારે સૈદ્ધાંતિક નિપજ એ શોધવાની છે અને બંનેની પ્રાયોગિક નિપજ, એટલે 4 જવાબ તમારા આવવા જોઈએ. ઓકે, તો એ હોમવર્કમાં કરી નાખજો અને મને સેન્ડ કરજો અથવા કોમેન્ટ બોક્સમાં જવાબ લખી નાખજો. હવે નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલો. 400 ml 0.04 મોલર AgNO3 ના જલીય દ્રાવણમાં Ag+1 નું સંપૂર્ણપણે Ag માં રૂપાંતર કરવા 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? હવે હું થિયરીની રીતે આ શીખડાવીશ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન MCQ માટે પણ કઈ રીતે કરવો એ પણ તમને કહીશ. હવે મારે શોધવું છે શું? T. આ આપેલો છે તો T શોધવાનો છે તો મારે Q શોધવો પડે કારણ કે Q આપેલો નથી. Q કઈ રીતે મળીએ? તો I ગુણ્યા T. તો કે T એ શોધવાનો છે. તો હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે પસાર કરેલા વિદ્યુત જથ્થા ઉપરથી મોલ મેળવતા હતા. હવે ઊંધું કરીએ. મોલ ઉપરથી પસાર કરેલો વિદ્યુત જથ્થો Q મેળવીએ. તો એ કઈ રીતે મેળવવાનો? મોલ ક્યાં આપ્યા છે? તો કે મોલ નથી આપ્યા. મેળવી લઈએ. 0.04 મોલર AgNO3 એટલે કે 1 લીટર દ્રાવણમાં 0.04 મોલ
AgNO3 રહેલા છે. તો 400 ml માં કેટલા મોલ હશે? તો 1 લિટર એટલે 1000 ml માં 0.04 મોલ AgNO3. તો 400 ml માં કેટલા? 400 ગુણ્યા 0.04 ભાગ્યા 1000 0.016 મોલ AgNO3. હવે સિલ્વર નાઇટ્રેટ છે, સિલ્વર નાઇટ્રેટ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી એનું સંપૂર્ણ વિયોજન થશે. તો સિલ્વર નાઇટ્રેટ 0.016 હોય તો સિલ્વર એ કેટલા હોય? Ag+1 0.016 મોલ જ થશે. હવે કેથોડ ઉપર Ag+1 1 મોલ સિલ્વરનું રિડક્શન કરવા જરૂરી વિદ્યુત જથ્થો 1 ફેરાડે. 1 મોલ એટલે 96500 કુલમ. 96487 પણ લઈ શકો, પણ મેં તમને કીધું કે કોમ્પિટિટિવ લેવલના દાખલામાં 96500 જ આવશે. તો 1 મોલ એ 96500 કુલમ. તો તમારે કેટલા મોલનું રિડક્શન કરવું છે? 0.016 મોલે કેટલા? એટલે 0.016 ગુણ્યા 96500 એટલે જવાબ આવશે કુલમમાં. પસાર કરેલો વિદ્યુત જથ્થો કુલમ 1544 કુલમ, 1544 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. એટલે મને પસાર કરેલો વિદ્યુત જથ્થો ક્યુ મળી ગયો. ફરીથી નવું કાંઈ નથી, ઊંધી ત્રિરાશિ. પેલા 400 ml 0.04 મોલર AgNO3 માં AgNO3 ના મોલ મેળવ્યા. એ સિમ્પલ દ્રાવણમાં આપણે જે મેળવતા હતા એમ. એ મોલ મળી ગયા. એ મોલ ઉપરથી છે Ag+1 ના મોલ મળ્યા. હવે Ag+1 ના મોલ ઉપરથી આપણે ઊંધું કે 1 મોલ Ag+1 નું રિડક્શન કરવા જરૂરી વિદ્યુત જથ્થો 96500 કુલમ. તો 0.016 મોલ નું રિડક્શન કરવું છે. સંપૂર્ણમાં તો કેટલા છે સિલ્વર આયન? તો કે 0.016. તો એટલાનું રિડક્શન કરવું છે તો કેટલો વિદ્યુત જથ્થો જોઈએ? તો કે 1544 કુલમ. 1544 કુલમ એટલે કે 1544 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હવે દાખલો પૂરો થઈ ગયો. હવે શું? Q બરાબર I ગુણ્યા T. T બરાબર Q બાય I. 1544 કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છેદમાં 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. સાદરૂપ આપશો, એમ્પિયર એમ્પિયર જાય, T કેટલું આવશે? 32.67 સેકન્ડ. અથવા તમારે બીજી રીતે કરવું હોય તો W બરાબર I ગુણ્યા T ગુણ્યા ઇક્વિવેલન્ટ વેટ બાય 96500. તો એમાં સિલ્વરના મોલ મળ્યા. તો સિલ્વરના મોલ 0.016 મોલ છે, એને ગુણ્યા 108 ગ્રામ કરવું પડે. એટલે એનું શું મળશે? વજન. એ વજન અહીંયા મૂકવાનું. શું સિલ્વર કેટલા રિડક્શન પામે છે? 0.016 મોલ. તો 0.016 મોલનું વજન કેટલું? તો I 4.8 મૂકી દેજો. T શોધવાનો છે. સિલ્વરનો તુલ્ય ભાર 108 જ થશે કારણ કે એની સંયોજકતા 1 છે. અહીંયા W બરાબર અહીંયા દળ કેટલું? 0.016 ગુણ્યા 108. એ W વજન મૂકજો. આ શોર્ટકટ સૂત્ર પણ મેં કરાવ્યું છે. I આપેલો છે, T શોધવાનો છે, એ આ 108 એ મૂકી દેશો તો એ જવાબ કેટલો આવશે? T ના સૂત્રનો કરતા બનાવશો એટલે 32.67. આ પણ તમે સ્વપ્રયત્ન કરજો. આ MCQ માં કામ આવે. પણ MCQ માં કરતા હોય ત્યારે આટલી લાંબી લપ ના કરવી પડે કે 1 લિટર એટલે કે 1000 ml માં 0.04.
બરાબર, એમાં તો સીધા મોલ જ મળી જવા જોઈએ. કઈ રીતે મળે તો ખાલી જાણ માટે આ જ દાખલો મેં તમને કીધું કે શોર્ટકટમાં કરવો હોય તો મોલારિટી બરાબર વજનના છેદમાં અણુભાર ગુણ્યા 1000 ના છેદમાં કદ. તો મોલારિટી 0.04, વજન શોધવાનું છે. અહીં અણુભાર સિલ્વર નાઇટ્રેટનો એ ગણી લેવાનો 108 અને 14, અથવા એ ના ગણવું હોય તો આને મોલ લઈ લઈએ. મોલ ગુણ્યા 1000 ના છેદમાં 400, તો n મળી જાય 0.04 ગુણ્યા 400 ભાગ્યા 1000 એટલે 0.016 મોલ AgNO3. હવે 0.016 મોલ AgNO3 એટલે એમાં 0.016 મોલ સિલ્વર હોય ને હોય જ 1:1 છે. જેટલા AgNO3 ના મોલ હોય એટલા જ સિલ્વર ના મોલ, એટલે મોલ મળી ગયા. આ શોર્ટકટ નું કહું છું, MCQ માં, થિયરીની વાત નથી. મોલ મળી ગયા 0.016 ગુણ્યા 108, 0.016 ગુણ્યા 108, 1.728. આ શું મળ્યું? વજન. હવે મેં કીધું વજન બરાબર I ગુણ્યા T ગુણ્યા ઇક્વિવેલન્ટ વેઇટ ગુણ્યા 96,500. T ને સૂત્રનું કરતા બનાવો, વેઇટ ગુણ્યા 96,500 છેદમાં I ગુણ્યા ઇક્વિવેલન્ટ વેઇટ. મૂલ્ય મૂકી દો 4.8 ભાગ્યા 108. જવાબ કેટલો આવશે? 32.16. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કરશો. ઓલું મેં થિયરીમાં બોર્ડમાં પૂછાય તો શીખડાવ્યું હતું, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં. હવે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2.7 કલાક પસાર કરવામાં આવે તો કેટલી ચમચીનું પ્લેટિંગ કરી શકાય? 1 ચમચીનું પ્લેટિંગ કરવા માટે 0.01 ગ્રામ સિલ્વર જરૂરી છે. તો આપણે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2.7 કલાક સુધી પસાર કર્યો તો કેટલા ગ્રામ સિલ્વર મળશે? પહેલા તે શોધવું પડે. તો રેગ્યુલર દાખલો જ છે. પસાર કરેલો વિદ્યુત જથ્થો Q બરાબર I ગુણ્યા T. I 5 એમ્પિયર, અહીં 2.7 કલાક છે. 2.7 એટલે એને કંઈ કન્વર્ટ કરવાની જરૂર છે નહીં. 2.7 એ કલાકમાં જ આપ્યું એટલે 3600 સેકન્ડ. બરોબર, 2.7 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. એમાં પછી મૂંઝાવાનું નહીં. 2 કલાક અને 7 મિનિટ આપ્યું હોય તો મૂંઝાવાનું. તો પેલા સરખા એકમો કરવાના. તો અહીં સાદરૂપ આપશો તો પસાર કરેલો વિદ્યુત જથ્થો 4,8600 કુલમ, એટલે કે 48,600 કુલમ પસાર કર્યો. હવે Ag+1 કેથોડ પરની પ્રક્રિયા, કોષ પ્રક્રિયામાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 1 મોલ, 1 ફેરાડે 1 મોલ એટલે કે 108 ગ્રામ, 96,500 કુલંબે 108 ગ્રામ, તો 48,600 કુલંબે કેટલા ગ્રામ સિલ્વર મળશે? એટલે પહેલા તમને સિલ્વરનું વજન મળી જશે. ત્રિરાશિ શું? 96,500 108 ગ્રામ, તો 48,600 છે કેટલું? તો 48,600 ગુણ્યા 108 ભાગ્યા 96,500, એટલે જવાબ આવશે 54.39. 54.39 ગ્રામ સિલ્વર. તમને આટલું સિલ્વર મળે છે. હવે કેટલી ચમચીઓ પ્લેટિંગ થશે? તો 0.01 ગ્રામ Ag દ્વારા 1 ચમચી, તો 54.39 ગ્રામ Ag દ્વારા કેટલી ચમચીઓ? બહુવચન આવશે. શું? ચમચીઓ.
54.39 ગુણ્યા 1 ચમચી ભાગ્યા 0.01 ગ્રામ એટલે આવશે 5439 ચમચીઓ પ્લેટિંગ થશે. ખ્યાલ આવી ગયો? તો આ ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રથમ નિયમ આધારિત દાખલા હતા, પરંતુ થોડો ચેન્જીસ હતો. બધાની અંદર છે એ થોડીક રીતમાં બદલાવ હતો. બરોબર, બીજું કાંઈ હતું નહીં. તો આ ફેરાડેના પ્રથમ નિયમ આધારિત. હવે બીજા નિયમ આધારિત પણ આપણે એક બે દાખલા લઈ લઈએ. અહીં હવે ચોક્કસ વિદ્યુત જથ્થા વડે L+3 નું રિડક્શન થી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો એટલા જ વિદ્યુત જથ્થાથી STP એ કેટલો હાઇડ્રોજન વાયુ મળે. હવે આ દાખલો ફેરાડેના બીજા નિયમ આધારિત છે. તો હવે તમે આમાં ગણતરીની રીત અલગ અલગ કોઈ પણ કરી શકો, જવાબ એક જ આવશે. બરોબર, પહેલા હું અહીં એકનું દળ આપ્યું છે તો બીજાનું દળ શોધી લઉં. તો એના માટેનું સૂત્ર કયું હતું? W ઓફ એલ્યુમિનિયમ બાય W ઓફ હાઇડ્રોજન ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ઓફ એલ્યુમિનિયમ બાય ઇક્વિવેલન્ટ ઓફ હાઇડ્રોજન. એલ્યુમિનિયમનું દળ આપ્યું છે 4.5 ગ્રામ. હાઇડ્રોજનનું દળ શોધી લઈએ. એલ્યુમિનિયમનો તુલ્ય ભાર 9 થાય, હાઇડ્રોજનનો તુલ્ય ભાર 1 થાય. હાઇડ્રોજનનો તુલ્ય ભાર કેટલો થાય? 1. તો WH2 બરાબર 4.5 ભાગ્યા 9 0.5 ગ્રામ. તો હાઇડ્રોજનનું દળ કેટલું આવ્યું? 0.5 ગ્રામ. હવે હાઇડ્રોજનના મોલ 0.5 ગ્રામ ભાગ્યા 2 એટલે 0.25 મોલ ડાયહાઇડ્રોજન મળે. 0.25 મોલ. હવે STP એ H2 નું કદ મોલ ગુણ્યા 22.4 લીટર. 0.25 ગુણ્યા 22.4 એટલે 5.6 લીટર. અથવા 1 મોલ બરાબર 2 ગ્રામ H2 બરાબર 22.4 લીટર. 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં શીખવાયું હતું. તો 0.5 ગ્રામ હાઇડ્રોજનને કેટલું કદ? કહું ને, તમે ગણતરી કોઈ પણ રીતે કરી શકો. અહીંયા ફેરાડેના બીજો નિયમ લાગુ પાડ્યો, પણ અહીં મૂલ્ય સરખા મૂકવાના. બરોબર. હવે આ જ વસ્તુ એમ કે ચોક્કસ વિદ્યુત જથ્થાનું કીધું તો કઈ રીતે? તો બીજી રીતે કરી શકો તમે. જોજો, ગણતરીમાં જ ખાલી ફેર છે. Al+3 અને H+. આ નોલેજ હોવું જરૂરી છે, એટલા માટે કરાવું છું. એક ઇલેક્ટ્રોન પસાર કર્યો, સમાન ચોક્કસ જથ્થો, એક ઇલેક્ટ્રોન, એક ફેરાડે. તો આ શું થશે? 1/3 એલ્યુમિનિયમ, 1/2 ડાયહાઇડ્રોજન. તો અહીં Al અને ડાયહાઇડ્રોજનનું મોલ પ્રમાણ કેટલું આવ્યું? 1/3 જેમ 1/2. હવે લસા લઈએ તો શું આવશે? 2/3. એનો મતલબ કે 2 મોલ એલ્યુમિનિયમ મળે તો 3 મોલ હાઇડ્રોજન મળે. 2 મોલ જેમ 3 મોલ. હવે જોજો, 2 મોલ તો એલ્યુમિનિયમનું વજન આપ્યું છે ને હાઇડ્રોજનનું કદ શોધવાનું છે. તો બરાબર જોજો કઈ રીતે ગણતરી થાય. Al અને હાઇડ્રોજન 2 ગુણ્યા 27 ગ્રામ. 1 મોલનું ગ્રામમાં વજન તે 99 ભાર જેટલું. અને અહીંયા 3 મોલ ગુણ્યા કદ શોધવું છે તો 22.4 લીટર. જોજો ત્રિરાશી એટલે કે 54 ગ્રામ એલ્યુમિનિયમ દ્વારા 67.2 લીટર ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય. એટલે 54 ગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન થયો હોય, રિડક્શન પામ્યો હોય તો તમને 67.2 લીટર ડાયહાઇડ્રોજન મળે.
તો 4.5 ગ્રામ એલ્યુમિનિયમ એ કેટલો તો 4.5 ગુણ્યા 67.2 ભાગ્યા 54 જવાબ આવશે 5.6 લીટર બરોબર જવાબ કેટલો આવશે તો કે 4.5 ગુણ્યા 67.2 ભાગ્યા 54 આવી જાય છે કેટલો 5.6 લીટર તો ગણતરીની રીત કોઈ પણ હોઈ શકે ફંડામેન્ટલ જે આપણે થિયરી ભણાવી છે એનું જો તમે ડેપ્થમાં જાઓ જે મેં અન્ડરસ્ટેન્ડિંગ કરાવ્યું છે એ તમે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરો તમારી રીતે તો કોઈ પણ તમારી પાસે કોઈ પણ બુક હોય આ ચેપ્ટરમાંથી દાખલા MCQ પૂછી લઈએ એ કંઈ ન આવડે એવું બને નહીં તો મોસ્ટ ઓફ રીત આવી ગઈ છે છતાંય આ ચેપ્ટર તો ખૂબ જ મોટું છે એટલે હજી ઘણા બધા દાખલાઓ છે જે MCQના રૂપે કરાવીશ અમુક જરૂર લાગે કે આ થિયરીમાં પૂછાઈ શકે તો થિયરીની રીતે પણ કરાવીશ બરાબર અને કોમ્પિટિટિવ એક્ઝામના MCQની પણ ડિસ્કશન હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું તમારી રીતે પણ છે તમારી પાસે જે મટીરિયલ હોય એમાં એક્સ્ટ્રા દાખલા આપ્યા હોય તો તેની પ્રેક્ટિસ કરજો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને એ બધા દાખલાઓ જે છે અમુક હું મારી પાસે નોટ્સ છે એ હું તમને PDF ફાઇલ મોકલાવીશ પણ બાકીના છે એ બોર્ડમાંથી લખી નાખવાના છે ઓકે અને હોમવર્ક ખાસ સેન્ડ કરે હજી 2-3 વિદ્યાર્થીઓ છે એ સેન્ડ કરતા નથી ના આવડે તો પૂછી લે બાકી દરેકે વિદ્યાર્થીએ હોમવર્ક મોકલવાનું છે ઓકે સાંઈરામ થેન્ક યુ